વિદ્યાર્થીને સૌપ્રથમ વાત કરીએ સાબરકાંઠાની તો વડાલી નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો થયો હતો, જેમાં કોંગ્રેસના સદસ્યોએ સભામાં ઉગ્ર વિરોધ કર્યો હતો. નેતાઓ સાથે વહીવટ થયાના સદસ્યોના આક્ષેપ છે. નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી. કોંગ્રેસના 20 પૈકી 6 થી વધુ સદસ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ સાધારણ સભા છોડી સદસ્યોએ ચાલતી પકડી હતી. વિવાદિત સભાને પગલે પાલિકા કચેરીમાં પણ ખળભળાટ મચ્યો છે. પાલિકા કચેરી ખાતે કોંગ્રેસી સદસ્યોએ વિરોધ નોંધાવ્યો છે. અમે આગળથી નામ રજૂ કરેલા તોય નથી આવ્યા માનામાં આજે. અને હું તો જૂની 10 વર્ષથી આવું. આ મના આપણે કઈ નહીં, આ બેનને તો આપો છો. અમારે એક સમિતિમાં નામ નહીં દેવું. ગોમાં બોલે તાર મરાઈ દે. બસ તાર માર દેવાનું. અંદર બધું ફૂટાઈ ગયું છે. વધુ માહિતી માટે સંવાદદાતા ચિરાગ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ચિરાગ, વડાલીની સાધારણ સભામાં મહિલા કાર્યકર્તાઓ જે છે કોંગ્રેસના, તેઓના દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને જે પ્રમુખની ચેમ્બર આવેલી છે ત્યાં પણ તાળાબંધી કરવામાં આવી છે. શું અપડેટ? જી ચોક્કસથી જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકા છે, વડાલી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું. 24 સીટો પૈકી 20 સીટો ઉપર કોંગ્રેસને જે સ્પષ્ટ બહુમતી છે તે મળી હતી ને આજે ખાસ સાધારણ સભા હતી. એટલે કહી શકાય કે જે પ્રમાણે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યોને વિવિધ ખાતાઓની જે ફાળવણી છે તે કરવાની હતી. કારોબારી અધ્યક્ષ હોય, બાંધકામ સમિતિના ચેરમેન હોય, પાણી પુરવઠો સહિત જે ટાઉન પ્લાનિંગ આ જે ચેરમેનો હોય છે તેની જે જવાબદારીઓ છે તે પક્ષના સદસ્યોને આપવાની હતી. પરંતુ આજે જે ચીફ ઓફિસર અને પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સાધારણ સભા છે તેમાં કોંગ્રેસના સદસ્યો છે તે નારાજ જોવા મળ્યા છે. સદસ્યો આપની સાથે જોડાયા છે. બાપુ, શું કહેશો? ખાસ કરીને સાધારણ સભાની અંદર આજે બાયકોટ કરવામાં આવ્યું, સદસ્યો સાધારણ સભા છોડીને બહાર નીકળ્યા, કારણ શું? કારણ એમાં જે મેન્ડેટ આપવામાં આવ્યા હતા એમાં જિલ્લા પ્રમુખ કે મનમાનીથી એમને જાતે બનાવી દીધું બધું સમિતિઓ. અને હું તો એ પૂછવા માંગુ છું, ભાઈ તમે જિલ્લા પ્રમુખની મરજીથી કર્યું છે કે તમારે પોતાની મરજીથી કર્યું છે? એટલે જિલ્લા પ્રમુખ તમે મારા મરજીથી તમે પૂછજો. હવે તમને આ બધી જાણ છે. ખાસ કરીને આજે સદસ્યોએ જે પોતાની નારાજગી દર્શાવી છે, મહિલાઓ આપણી સાથે સદસ્ય જોડાય છે. બેન, શું કહેશો? કેટલી નારાજગી છે? શું કારણે આજે સાધારણ સભા છોડીને બહાર નીકળવું પડ્યું? નારાજગી અમને કોઈ જાતનો હોદ્દો નહીં, કઈ પૂછે નહીં, કઈ જાણ્યા વગર એ લોકોએ અમને કઈ જાણ જ નથી કરીને અગાઉના અને અત્યારના બધા હોદ્દા એ લોકોએ એમની જાતે જ મેળવી લીધા છે. બેન, શું કહેશો? નારાજગી કેટલી છે પક્ષમાં? સર, નારાજગી કેટલી છે? તાળાબંધીની પણ વાતો કરવામાં આવતી હતી, શું કહેશો? પૈસા ખાઈને બેઠા છે. 7 લાખ આલે છે આગળ અને સભ્યોને 2 લાખ આપે છે. 14 સભ્યોનું કવરમાં કરી લીધા બેની અને 3 સીટો બેહાડી દીધી. કારોબારી બીજા ખાતાઓની પણ ફાળવણી થઈ. તમે પોતે નારાજ જોવા મળ્યા હતા અને તાળાબંધીની વાતો કરવામાં આવતી હતી પાલિકામાં, શું કે છે? હોમ ચલાયો, કોઈનું કામ નહીં. 20 સભ્યોનું. શું કહેશો? પક્ષના કાર્યકર જોડાયા છે, પક્ષની અંદર આ પ્રકારની નારાજગી છે. કેટલો આમ રોષ કેટલો છે કાર્યકર્તા સદસ્યોમાં? નગર પંચાયત બેઠી છે પહેલા જ આ સભ્યો 14 સભ્યો ફરવા ઉડી ગયેલા હતા ને આ 14 સભ્યો ફરવા ગયા ત્યાંથી 5 વર્ષની ટીમ બનાવીને આવ્યા એ લોકો કે 2.5 વર્ષમાં આપણે આટલા હોદ્દા વેચવાના છે. આ વ્યક્તિ કારોબારી બનશે, આ વ્યક્તિ આ 2.5 વર્ષ પછી તમે પ્રમુખ બનશો, એમ કરીને 14 સભ્યોની એ લોકોએ 5 વહેંચણી જ્યાં ફરવા ગયા ત્યાંથી જ નક્કી કરીને આવ્યા છે. ને જિલ્લા પ્રમુખને કહેવાથી આ બધો ખેલ રમાઈ રહ્યો છે. અમે લોકોએ જે આનો વિરોધ કર્યો, જિલ્લા પ્રમુખ સુધી પહોંચાડ્યો, તો પણ જિલ્લા પ્રમુખની આંખ ખુલતી નથી. આજે બી એ જ રમાઈ ગયું. આજે જે એ લોકોએ રચના કરી તેમાં જે કાગળ લેખિત આવ્યો છે તેમાં કોઈ બી જિલ્લા પ્રમુખની સહી નથી કે કોઈ બી ઉપલા લેવલના અધિકારીની સહી નથી. ખાલી એમ જ નામ લખીને આવ્યા છે ને એ લોકો ફાળવણી બધી જાહેર કરી દીધી છે કે ભાઈ આ બાંધકામ સમિતિ તમારી, કારોબારી પ્રમુખ તમે. જો કે ઉપલા લેવલે કોઈની સહી છે નથી એ કાગળમાં. બાપુ, ખાસ કરીને જે પ્રમાણે સાધારણ સભા હતી, પક્ષની હતી, કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી છે. આંતરિક વિવાદનું કારણ શું છે મુખ્ય? આંતરિક વિવાદનું પ્રમુખને મેન્ડેટ આપવામાં આવ્યો કે પૈસા લઈને આપવામાં આવ્યો હતો. એ વખતથી જ અમારા સભ્યો નારાજ હતા. તો ભાઈ જિલ્લા પ્રમુખ પૈસા લેતો આવે તો બીજા તો શું કહેવાય? અને એમના બીજા બી વિડીયો મારા જોડે છે. એમને એમ કીધું હતું કે કાલે કોંગ્રેસ પાર્ટી પતી હોય તો હાલ પતી જાય, પણ મારી તો હું તારે એ જ કરે એમ.
કેટલું વહીવટ કેટલાનું થયું છે? પૈસાની વાત આવે છે, કેટલાનું? 5 થી 7 લાખનું કયા હોદ્દા માટે થયું? પ્રમુખ માટે. આજે જે સાધારણ સભા હતી, ખાતાની ફાળવણી થઈ, તમે પોતે એમના મળતિયાઓના જ આ છાતા વેચણી કરવામાં આવી છે. ખાસ કરીને બાબુ તમે પોતે જો એ કારોબારી અધ્યક્ષની રેસમાં હતા, આજે બીજાને હોદ્દો સોંપવામાં આવે છે, જવાબદારી સોંપવામાં આવે છે, નારાજગી કેટલી હોઈ શકે? નારાજગી બધા પાર્ટીએ જે નિર્ણય કર્યો, પણ પાર્ટીએ નથી કર્યો નિર્ણય. આ રામભાઈ સાહેબ મળતિયાઓએ જ કર્યો છે આ નિર્ણય બધો, અને રામભાઈ એમાં ઇન્વોલ્વ છે. બેન શું કહેશો, જે પ્રમાણે નારાજગી છે સદસ્યોમાં, જો તમે પોતે પણ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હોઈ શકો છો, આજે પક્ષ છે, પક્ષ સદસ્યોની પડખે નથી, નારાજ કેટલા છો? નારાજ તો એ જ ને સાહેબ, અમને કોઈ જાતનો પક્ષ આપ્યો નહીં, કઈ જાતને એ નહીં આપ્યું તો પછી, અને અમને એમ કે છે કે તમારા લેડીઝ સીટ ને કોઈ બોલવાનો અધિકાર જ નહીં, એવું કહેતા કાલે અમને. કોના દ્વારા કહેવાય? એ પ્રવીણભાઈ ખાંટ દ્વારા કહેવામાં આવ્યું હતું મને. તે કેટલા અર્થે એ કહેવાય એના? બેન શું કહેશો, આવનારા દિવસોમાં સદસ્યોનો કયા પ્રકારનો નિર્ણય હોઈ શકે પક્ષ માટે? સારો થાય એના માટે પ્રયત્ન કરજો, અને સારો વિકાસ થાય ગામનો, એ માટે સર. કહી શકાય કે જે પ્રમાણે વડાલી નગર જી બેન આગળથી મેન્ડેટ મારું જ આવેલું છે, ભાવનાબેન સુથાર, અને ઈડર આઈન ફેવરી નાય પૈસા આપીને હે પ્રમુખ નો, અને જૂની છું હું તો 10 વર્ષથી આવી છું સળંગ. કહી શકાય કે પક્ષે મેન્ડેટ તમારી ઉપર આપ્યું હતું, ને જયારે મેન્ડેટ ની બદલી થઈ, કેટલો રોષ કેટલો છે? હોય જ કે રોજ તો હોય જ કે, મારું મેન્ડેટ આવીને બીજાએ લીધું, પૈસા ખવડાવી લીધું કે પૈસા આજે લોકો પૈસા ગામનો વિકાસ શું કરશે? પૈસા ખાઈને બેઠા 14 સભ્યો, 2 લાખ આપેલા છે બધા, એક સભ્ય 2 લાખ. સંસાબે નહીં. જે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે નગરપાલિકાની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા હંસાબેન સગરને પ્રમુખનું મેન્ડેટ આપવામાં આવ્યું છે, પ્રમુખનું મેન્ડેટ લેવા માટે 5 લાખ રૂપિયા, અને સદસ્યોને પોતાની સાથે એટલે કે સમર્થનમાં લેવા માટે સદસ્યોને પણ પ્રમુખ દ્વારા 2 લાખ રૂપિયાનો વહીવટ થયા હોવાના પ્રકારના આક્ષેપ છે તે હાલ થઈ રહ્યા છે. પરંતુ જે પ્રમાણે વડાલી નગરપાલિકામાં આજે ખાસ સાધારણ સભા હતી ને તેની અંદર ખાતાની ફાળવણી કરવામાં આવી છે, જેમાં 20 સદસ્યો પૈકી 7 જેટલા સદસ્યો છે તે પાર્ટીથી નારાજ જોવા મળ્યા છે. જિલ્લા પ્રમુખ સહિત જે હોદ્દેદારો છે તે લોકોની સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ કહી શકાય કે ગુજરાત રાજ્યમાં માત્ર એક વડાલી નગરપાલિકા છે કે જ્યાં કોંગ્રેસનું શાસન છે, અને કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પણ કોંગ્રેસ પક્ષ હવે પોતાનું શાસન કરવામાં ક્યાંક ને ક્યાંક જે ચિંતાતુર બન્યું હોય તે પ્રમાણેની સ્થિતિ વડાલીમાં જોવા મળી રહી છે, અને વડાલીની અંદર અત્યારે ખાતા ફાળવણીથી લઈને જે હોદ્દો નિભાવી રહ્યા છે અને હોદ્દા ઉપર જે જવાબદારીઓ મળી છે તે લોકો પણ હવે જે પોતાના સદસ્યોને સાથે રાખીને વિશ્વાસમાં રાખવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જોવા મળી રહ્યા છે. જી આભાર ચિરાગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.